સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર. યસ, આઈ એમ નિર્વા, યોર બોટની ફેકલ્ટી, અને તમારા બધાનું વાર્મ વેલકમ છે આપણી એકદમ ધમાકેદાર, એકદમ શાનદાર, એકદમ જોશભરી બેચની અંદર, અને એ છે એકલવ્ય 2.0 ગુજરાતી બેચ. યસ બેટા, અને જેમ તમે થંબનેલ જોઈ જ રહ્યા છો, અને તેની અંદર આજે આપણે ચેપ્ટર કરવા જઈ રહ્યા છીએ તે છે નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ. નાનું નાજુક પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે, જેની અંદરથી બેટા ખાસ કરીને હું તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ આપીશ. જ્યારે હું તમને અલગ અલગ ટોપિક કરાવું છું ત્યારે વચ્ચે વચ્ચે હું તમને કહી દઈશ કે કેમાંથી કેટલા માર્કનું પૂછાય છે. રાઈટ, રેડી એવરીવન? તો ચલો બેટા આપણી ધમાકેદાર શરૂઆત કરી દઈએ. અને ખાસ કરીને મારી એક રિક્વેસ્ટ છે અને એક સજેશન કહી શકાય કે જોડે જોડે નોટ્સ બનાવતા જવી. જો ડિસ્ક્રિપ્ટિવ મેનરની અંદર તો તમને બુકની અંદર પણ મળી જશે, પણ કઈ રીતે આપણે તેને યાદ રાખી શકાય, કઈ રીતે કન્સેપ્ટને મેમોરાઇઝ કરી શકાય, લખી શકાય, એ તમામ વસ્તુ આજે હું તમને કહેવાની છું. તો ચલો બેટા સ્ટાર્ટ કરી દઈએ આપણું ચેપ્ટર એટલે કે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. સૌથી પહેલા તો ઇકોસિસ્ટમ શું છે, તેના ઘટકો ક્યાં ક્યાં છે, કઈ રીતે વર્ક કરે છે, એના અગત્યના પાસાઓ, અગત્યની લાક્ષણિકતાઓ કઈ છે, એ તમામ વસ્તુ હું તમને કહેવાની છું. યસ, ચલો રેડી એવરીવન? તો આજે આપણે સ્ટાર્ટ કરી દઈએ ઇકોસિસ્ટમ. કમ્પ્લીટ ચેપ્ટર થઈ જશે આ લેક્ચરની અંદર. યસ, જો સૌથી પહેલા વોટ ઇઝ ઇકોસિસ્ટમ? તો નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય છે કે જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે, જો તમારા જેવો એક સરસ મજાનો સ્ટુડન્ટ કે જેનું પિક્ચર મેં મૂકેલું છે, યસ, ભૌતિક ક્રિયાઓ કરે છે, તો તેને શું કહેવાય છે? તે ઇકોસિસ્ટમની અંદર સમાવેશિત છે. હવે આને આપણે થોડાક સરળ શબ્દોની અંદર સમજી લઈએ. નિવસન તંત્ર, ધેટ ઇઝ ઇકોસિસ્ટમ. હવે ઇકોસિસ્ટમ એટલે શું છે? તો આપણે જોઈએ છીએ કે માનો કે આપણી આસપાસનું જે એન્વાયરમેન્ટ છે, નજર ફેરવો તો આપણી આસપાસના એન્વાયરમેન્ટમાં આપણને બે ઘટકો જોવા મળશે. રાઈટ, બે ઘટકો ક્યાં છે? વન ઇઝ અજૈવિક ઘટક કે જેને કહી શકાય એબાયોટિક કમ્પોનન્ટ, એન્ડ અધર ઇઝ જૈવિક ઘટક જેને કહી શકાય બેટા બાયોટિક પાર્ટ. રાઈટ, આપણે આસપાસ જોઈએ તો માનો કે અત્યારે હું જોઉં તો મારી આસપાસ શું છે? બોર્ડ છે, અહીંયા ટેમ્પરેચર કંઈક છે, રાઈટ, કંઈક અમુક લાઇટ સોર્સિસ છે, એર છે. તો આ બધા શું છે? અજૈવિક ઘટકો છે. અને જૈવિક ઘટકોની વાત કરીએ તો માનો કે આ પેન ઉપર કરોડો માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે, સૂક્ષ્મ જીવો આવેલા હશે. તો આપણે જે છીએ જૈવિક ઘટક અને અજૈવિક ઘટક, બે ઘટકો હોય છે. અજૈવિક ઘટકની અંદર શેનો સમાવેશ થાય છે? તાપમાન છે, હવા છે, રાઈટ, ભૂમિ છે, પાણી છે. તો આ બધા કેવા ઘટકો છે? અજૈવિક. ટૂંકમાં કે કેવા ઘટકો છે જે સજીવ નથી, એવા અજૈવિક ઘટકો છે. અને જોડે જોડે જૈવિક ઘટકો પણ આવેલા છે. જૈવિક ઘટકો એટલે કેવા? જૈવિક ઘટકો એટલે કેવા? તો સજીવ. રાઈટ, અજૈવિક છે, જોડે જોડે જૈવિક પણ છે. સજીવ સૃષ્ટિ છે અને તેને આ બધા તાપમાન, પાણી, હવા, ભૂમિ એ બધું અફેક્ટ કરે છે કે જે અજૈવિક ઘટકો છે. રાઈટ, તો આપણે જોઈ રહ્યા છીએ કે જૈવિક ઘટક બીજા જૈવિક ઘટક સાથે, માનો કે આપણે રસ્તામાં નીકળીએ, કૂતરું પાછળ દોડે તો એની સાથેની આંતરક્રિયા થઈ ગઈ. રાઈટ, અથવા તો કોઈ વાંદરા આપણે જોઈએ, માછલી જોઈએ, તો એ બધા જોડે આપણું કંઈક ને કંઈક કનેક્શન છે, કંઈક ને કંઈક આંતરક્રિયાઓ આપણે કરીએ છીએ. જંગલમાં જતા હોય અને સિંહ આવે તો શું થાય? શું થાય? ભાગી નીકળીએ ને. કેમ? ને તો સિંહ આપણને ખાઈ જશે. હવે સિંહ આપણને ખાય છે, એ આપણો પરભક્ષી છે, બરાબર. આપણે તેના
શિકાર છીએ એ આપણો શિકારી છે તો એ પણ એક આંતરક્રિયા થઈ, રાઈટ. તો અહીંયા શું છે બેટા કે હર એક સજીવ ઘટક બીજા સજીવ ઘટક સાથે આંતરક્રિયા કરે છે. જેમ કે ચકલી છે, રાઈટ. ચકલી છે તો એ પ્લાન્ટને ખાય છે, માનો કે એના બીજ ખાય છે તો એ પણ એક આંતરક્રિયા છે. તો આવી ઘણી બધી આંતરક્રિયાઓ બેટા આપણને આપણી આસપાસ જોવા મળે છે. તો ઇકોસિસ્ટમની અંદર મેઇનલી આપણે શું જોઈએ છીએ? ઇકોસિસ્ટમની અંદર આપણે આંતરક્રિયાઓ, પરસ્પર એકબીજા સાથે થતી ક્રિયાઓ જોઈએ છીએ. કેવી આંતરક્રિયાઓ? તો સૌથી પહેલું આપણે જોઈએ છીએ કે એક જૈવિક ઘટક એટલે કે એક સજીવ બીજા સજીવ એટલે કે બીજા જૈવિક ઘટક સાથેની આંતરક્રિયા, અને નેક્સ્ટ ઇઝ કે કોઈ એક જૈવિક ઘટકની અજૈવિક પરિબળો, અજૈવિક ઘટક એટલે કે તાપમાન, ભૂમિ, પાણી સાથેની આંતરક્રિયાઓ. કઈ રીતે? એક નાનકડા ઉદાહરણ સાથે સમજાવ. માનો કે શિયાળો છે, ઠંડી છે તો આપણું બોડી રિએક્ટ કરે, રાઈટ. આપણને ધ્રુજારી આવે તો એ તાપમાન સાથેની આંતરક્રિયા થઈ. માનો કે એકદમ વધારે ગરમી છે તો પરસેવો વળશે, રાઈટ. અથવા તો એસી ઓન કરીએ, એ તાપમાન સાથેની આંતરક્રિયા થઈ. પાણી સાથેની કે પાણીની ક્ષારતા, પાણીની પીએચ આપણને બોડીને અસર કરે છે, પાણી સાથેની આંતરક્રિયા થઈ, રાઈટ. હવા છે તેની સાથેની આંતરક્રિયા થઈ. તો અહીંયા અજૈવિક ઘટકો સાથે પણ આપણું જે બોડી છે તે આંતરક્રિયાઓ કરે છે. તો જ્યારે ઇકોસિસ્ટમની વાત કરીએ તો પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય કે જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસના પર્યાવરણ સાથે પણ આંતરક્રિયાઓ કરતા હોય છે. હવે આપણે જોઈએ બેટા તો ઇકોસિસ્ટમના ટાઈપ અમુક આપણને આપેલા છે કે અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ આપણને જોવા મળે છે. ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર. તો અહીંયા તમને સરસ મજાના પિક્ચર્સ જોઈ શકો છો. તો નિવસન તંત્રના પ્રકારની આપણે જ્યારે વાત કરીએ તો એક પ્રકાર છે સ્થળજ એટલે કે સ્થળીય અથવા તો સ્થળજ નિવસન તંત્ર, અને બીજી બાજુ આપણને જોવા મળે છે બેટા જલજ નિવસન તંત્ર છે. એક તો સ્થળજ નિવસન તંત્ર છે અને બીજું નિવસન તંત્ર કેવું હોય છે? તો બીજું નિવસન તંત્ર હોય છે જલજ નિવસન તંત્ર એટલે કે એક્વેટિક ઇકોસિસ્ટમ, રાઈટ. અહીંયા સ્થળજ નિવસન તંત્રમાં મુખ્ય જે ભાગ છે એ શું છે? એ ભૂમિ છે. અજૈવિક પરિબળની વાત કરીએ તો એ છે ભૂમિ. જ્યારે જલજ નિવસન તંત્રમાં મુખ્ય અજૈવિક પરિબળ છે એ છે પાણી. તમને ખબર જ છે કે ફિશ ને એ બધું તો પાણીની અંદર છે, તો પાણી મુખ્ય અજૈવિક છે, અહીંયા ભૂમિ મુખ્ય અજૈવિક ઘટક છે. એની અંદર પણ આપણે જોઈએ તો ઘણા બધા પ્રકારના નિવસન તંત્ર છે. ટેરેસ્ટ્રીયલમાં રણ એરિયા હોઈ શકે, ખેતરનો ભાગ હોઈ શકે, મોટા મોટા જંગલો હોઈ શકે, રાઈટ, પહાડો હોઈ શકે. તો એ બધા સ્થળજ નિવસન તંત્ર છે. અને જલજની અંદર દરિયો છે, નદી છે, તળાવ છે, સરોવર છે, તો એ બધા જલજ નિવસન તંત્રનો પાર્ટ છે. યસ. સેકન્ડ આપણે જોઈએ તો સેકન્ડ જે પ્રકાર તમને આપેલો છે તેની અંદર પણ તમને બે પ્રકાર ઇકોસિસ્ટમના જોવા મળે છે. શાના આધારે પ્રકાર છે? તો આ પ્રકાર છે તેના નિર્માણના આધારે. નિર્માણના આધારે બે પ્રકાર છે. પેલાની અંદર અજૈવિક પરિબળ કયું હતું તેના આધારે પ્રકાર હતા, રાઈટ. તો નિર્માણના આધારે પ્રકાર જોઈએ તો અગેઇન બે પ્રકાર છે. એક છે કુદરતી નિવસન તંત્ર અને બીજું હોય છે કૃત્રિમ નિવસન તંત્ર. એટલે કે જે મેન મેડ છે, આપણે બનાવેલું છે, એક જે નેચરે આપણને ક્રિએટ કરીને આપેલું છે. તો નેચર આપણને કેટલા બધા નિવસન તંત્ર ક્રિએટ કરીને આપે છે આપણને ખ્યાલ જ છે કે તેની અંદર આપણે લઈ શકીએ કે માઉન્ટેન્સ, બરાબર, દરિયા છે, પછી માઉન્ટેન્સ એટલે કે પહાડો છે, જંગલો છે. તો આ બધા કેવા નિવસન તંત્ર છે? કુદરતી છે. કૃત્રિમની અંદર વાત કરીએ તો ખેતરો છે, બરાબર, ગાર્ડન છે, આપણે સરસ ગાર્ડન બનાવીએ તો એ છે, એક્વેરિયમ છે. એક્વેરિયમ એટલે શું થાય? તો ઘરે નાનકડું કમતું જળાશય જેવું બનાવીએ તો એક્વેરિયમ છે. તો અહીંયા પણ બેટા બે પ્રકારો છે, નેચરલ અને આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ. ત્યારબાદ આપણે વાત કરીએ કે ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમની અંદર એક છે કમ્પ્લીટ ઇકોસિસ્ટમ અને બીજું છે ઇનકમ્પ્લીટ ઇકોસિસ્ટમ. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ, બરાબર, પૂરતું, અને એક છે ઇનકમ્પ્લીટ ઇકોસિસ્ટમ. કમ્પ્લીટ એટલે કે શું? જેની અંદર
જેની અંદર ન્યુસન તંત્રના તમામ ઘટકો સમાવેશિત છે. બરાબર. જેમ કે આપણે વાત કરીએ નદી, તળાવ, સરોવર કે જેની અંદર આપણે જોઈએ તો આપણને શેની હાજરી જોવા મળે? વિઘટકોની હાજરી પણ જોવા મળે. રાઈટ. જ્યારે આપણે ઘરમાં બનાવેલા એક્વેરિયમની વાત કરીએ, સમજાવું છું બેટા કે શું છે, તો તેની અંદર આપણને વિઘટકોની હાજરી જોવા મળતી નથી. હવે આનો શું અર્થ થાય છે ધ્યાનથી સમજો. કમ્પ્લીટ ઇકોસિસ્ટમ એટલે કે શું? જેની અંદર માનો કે વાત કરું કે કોઈ નદી છે, રાઈટ, તો તેની અંદર શું છે? તો વનસ્પતિ પ્લવકો છે, માનો કે પ્રાણી પ્લવકો છે, નાની માછલી, મોટી માછલી, આ બધું તો છે જ. પણ જોડે જોડે આપણને શું જોવા મળે છે? ત્યાં ફૂગ, બેક્ટેરિયાની હાજરી પણ જોવા મળે છે કે જે વિઘટકો તરીકે કાર્ય કરે છે. વિઘટકો તમને ખ્યાલ જ છે કે જે શું કરે છે? મૃત અવશેષોનું વિઘટન કરી અને એને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ કરે. તો વિઘટકોની હાજરી છે. જ્યારે ઘરનું એક્વેરિયમ આપણે એટલું ક્લીન રાખતા હોય, પાણી બદલતા હોય, રાઈટ, તો તેની અંદર બેક્ટેરિયા, ફૂગની હાજરી જોવા મળતી નથી. આથી આપણને એક ક્વેશ્ચન પણ આવતો, નાના હતા ત્યારે, આઈ થિંક 10th ની અંદર તમને આવતો કે એક્વેરિયમને આપણે ક્લીન કરવું પડે છે, જ્યારે નદી સરોવરને નહીં. કેમ? કારણ કે તેની અંદર વિઘટકો હાજર છે. જ્યારે ઇનકમ્પ્લીટ એટલે કે આપણા ઘરે જે ઇકોસિસ્ટમ છે ત્યાં વિઘટકોની ગેરહાજરી જોવા મળે છે. રાઈટ. તો આ પાછા બે પ્રકાર થયા. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ ઓન ધી બેઝિસ ઓફ ઇટ્સ સાઇઝ. સાઇઝના આધારે, સાઇઝ એટલે શું થાય? તેના કદના આધારે બે પ્રકારની ઇકોસિસ્ટમ હોઈ શકે છે. એક તો કેવી હોઈ શકે? સૂક્ષ્મ એટલે કે નાની ઇકોસિસ્ટમ છે. કોઈ નાની ઇકોસિસ્ટમ છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપી દઉં કે જેની અંદર માનો કે ગ્લાસ ઓફ વોટર લઈ લઈ. એક સેકન્ડ. ગ્લાસ ઓફ વોટર આપણે લીધો છે. તો આ પણ બેટા શું છે? આ પણ ઇકોસિસ્ટમ છે. અહીંયા પાણી શું છે? પાણી આપણને અજૈવિક ઘટક તરીકે જોવા મળે છે. જ્યારે આની અંદર રહેલા સૂક્ષ્મ જીવો, તો એ શું છે બેટા? જૈવિક ઘટક છે. નોર્મલ પાણી તમે ભરી લો તો એની અંદર સૂક્ષ્મ જીવો પણ હોય. તો એક આપણે શું થઈ ગયું છે? એક આપણે આવી ગયું કે ભાઈ સૂક્ષ્મ ઇકોસિસ્ટમ જે આપેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ બેટા સૂક્ષ્મની સાથે સાથે લાર્જ ઇકોસિસ્ટમ પણ હોય છે કે જેને મોટી ઇકોસિસ્ટમ કહી શકાય. તો તેની અંદર શું આવી શકે? તો તેની અંદર આવી શકે જંગલો, આવી શકે પહાડો, આવી શકે કે જે લાર્જ અમુક એરિયાની અંદર ફેલાયેલી છે. આની અંદર પણ વધારે પ્રકારો આવી શકે, પણ આટલું તમે બેઝિક કરો તો ધેટ્સ ઇનફ ફોર યુ. રાઈટ. તો સૂક્ષ્મ ઇકોસિસ્ટમ છે અને એક હોય છે લાર્જ એટલે કે વિશાળ ઇકોસિસ્ટમ. ડન. ચલો, તો આ તો બેઝિક વાત થઈ ગઈ કે ઇકોસિસ્ટમની. ત્યારબાદ આપણે જોઈએ કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાનું પરિણામ એટલે આપણી સામે છે દેટ ઇઝ ન્યુસન તંત્ર. હવે જ્યારે તમે નીચેના મુદ્દાને ધ્યાનમાં લો ત્યારે ન્યુસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. મુખ્યત્વે ન્યુસન તંત્રની અંદર, કોઈ પણ ન્યુસન તંત્રની અંદર બેટા આ જે ક્વેશ્ચન છે એ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે. રાઈટ. 2 માર્કની અંદર તમને ડિસ્ક્રિપ્ટિવ મેનરની અંદર તમને એમ પૂછી શકે કે કોઈ એક જલજ ન્યુસન તંત્ર, રાઈટ, માનો કે તમને કોઈ પૂછી શકે કે કોઈ એક જલજ ન્યુસન તંત્ર દ્વારા, તેના ઉદાહરણ દ્વારા ન્યુસન તંત્રના 4 જે ઘટકો છે તે સમજાવો. આવી રીતે 2 અથવા તો 3 માર્કની અંદર વધારે ડિટેલમાં પૂછે તો 3 માર્કની અંદર પણ તમને પૂછી શકે. તો આ ક્વેશ્ચન તમને આવી શકે 2 to 3 માર્ક્સમાં. રાઈટ. તો સૌથી પહેલા તમારે લખવાના ન્યુસન તંત્રના કેટલા ઘટકો? 4 ઘટકો. ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. કોઈ પણ જગ્યાએ ન્યુસન તંત્ર છે તો તેની અંદર કમ્પ્લીટ ન્યુસન તંત્ર છે તો તેની અંદર આપણને 4 ઘટકો જોવા મળે છે. હવે આ 4 ઘટકો આપણે એક સરસ મજાના ડાયાગ્રામ સાથે સમજીશું બાય ધી એક્ઝામ્પલ ઓફ જલજ ન્યુસન તંત્ર એટલે કે પોન્ડ ઇકોસિસ્ટમ દ્વારા હું તમને આ એક્ઝામ્પલ કરાવીશ. ચલો, યસ, આપણે આપણી રીતના એક ડ્રોઈંગ સરસ મજાનું બનાવીએ અને સમજી લઈએ કે કેવી રીતે ઇકોસિસ્ટમ કાર્ય કરે છે. ચલો, એક મોટું બધું આપણે તળાવ બનાવી દઈએ.
રાઈટ. તો જલજ નિવસન તંત્રની જ્યારે આપણે વાત કરીએ બેટા, તો 1 by 1 બધી જ વસ્તુઓ આપણે કરી લઈએ ક્લિયર. તો સૌથી પહેલી વસ્તુ આપણે લખવાના કોઈ પણ ઇકોસિસ્ટમના ઘટકો. તો અહીંયા કયા ઘટકો આવે છે? વેઇટ અ સેકન્ડ. યસ, તો અહીંયા કયા ઘટકો? સૌથી પહેલા આપણે લખશું અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો ક્યાં ક્યાં છે એ સૌથી પહેલા લખશું. તો અહીંયા આપણે જોઈ શકીએ તો અજૈવિક ઘટકની અંદર પાણી આવે છે, મુખ્ય અજૈવિક ઘટક. ત્યારબાદ પાણીનું તાપમાન આવશે કે શું છે તાપમાન, રાઈટ. પાણીની શું આવે? ક્ષારતા આવે. તો અહીંયા શું છે? તો અજૈવિક ઘટકની અંદર પાણી છે, તાપમાન છે, એ બધા એના ઘટકો છે. બરાબર. ક્ષારતા જો કે આપણે પાણીની અંદર જ આવી જશે તો એ મેન્શન ના કરીએ તો ચાલે. તો પાણી છે, તાપમાન છે. ત્યારબાદ શું આવી શકશે અજૈવિક ઘટકની અંદર? સૂર્યપ્રકાશ, કેમ કે સનલાઇટ પણ આવતી હશે ને, રાઈટ. તો સૂર્યપ્રકાશ આવશે. તો સનલાઇટ આવે છે, રાઈટ. તો સૂર્યપ્રકાશ, આ બધા અજૈવિક ઘટકો છે. હવે આપણે તેની અંદરના જૈવિક ઘટકોની વાત કરીએ અને જે બાકીના 4 ઘટકો કેટલા? ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ આપણે અહીંયા દર્શાવવાના છે. ચલો, તો સૌથી પહેલી વસ્તુ મેન્શન કરીએ તો પાણીની અંદર. યસ, બીજી એક વસ્તુ અજૈવિક ઘટકની અંદર કે અહીંયા નીચેની બાજુ ભૂમિ પણ હશે, રાઈટ. સોઇલ પણ રહેલી હશે. એવું તો નહીં હોય કે હવામાં તળાવ છે આપણું. તો નીચેની બાજુ માટી રહેલી છે, ભૂમિ રહેલી છે. તો એ પણ શું છે? અજૈવિક પરિબળ છે. હવે અહીંયા સૌપ્રથમ આપણે મેન્શન કરીએ તો પાણીની અંદર આવેલા હશે બેટા, આવેલા હશે વનસ્પતિ પ્લવકો અથવા તો વનસ્પતિ પ્લવકો હોઈ શકે, નાના ઘાસ અથવા તો જલીય વનસ્પતિ પણ હોઈ શકે. તો વનસ્પતિ પ્લવકો હોઈ શકે, જોડે શું હોઈ શકે? જલીય વનસ્પતિ હોઈ શકે. તો આ જે વનસ્પતિ પ્લવકો અથવા તો જલીય વનસ્પતિ છે એ સૂર્ય ઉર્જા ગ્રહણ કરી અને શેનું કાર્ય કરે છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, રાઈટ. તો અહીંયા વનસ્પતિ પ્લવકો અને જલીય વનસ્પતિ કઈ રીતે વર્તે છે? વનસ્પતિ પ્લવકો અને જલીય વનસ્પતિ વર્તે છે. કેવી રીતે વર્તે છે? એઝ અ ઉત્પાદકો તરીકે વર્તે છે. ઉત્પાદકો એટલે શું થાય કે જે શું કરે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકનું નિર્માણ કરે. તો અહીંયા શું છે? ઉત્પાદકો તરીકે આપણને વનસ્પતિ પ્લવકોની હાજરી અથવા તો જલીય વનસ્પતિ જોવા મળે છે, રાઈટ. હવે આ વનસ્પતિ પ્લવકોની ઉપર આધાર રાખતા નાના શું આવેલા હોય છે? પ્રાણી પ્લવકો આવેલા હોય છે. શું આવેલા હશે? પ્રાણી પ્લવકો આવેલા હશે, રાઈટ. પ્રાણી પ્લવકો ઉપર આધાર રાખતી શું આવેલી હશે બેટા? શું આવેલી હશે? તો નાની માછલી આવેલી હશે, માછલીઓ આવેલી હશે, રાઈટ. તેની ઉપર આધાર રાખતી મોટી માછલી પણ આવેલી હોય. ડન. તો અહીંયા શું છે બેટા? તો એક પ્રકારની આહાર શૃંખલા બને છે. મુખ્યત્વે 4 ઘટકો છે. સૌથી પહેલું ઉત્પાદકો આપણે અહીંયા મેન્શન કર્યું. ઉત્પાદકો એટલે કે જે શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. સેકન્ડ થિંગ શું હતી? તો શક્તિ પ્રવાહ. તો શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ બે વસ્તુ સમજવાની છે. તો ધ્યાનથી સમજો બેટા, સનલાઇટમાંથી જે ઉર્જા આવે છે એ વનસ્પતિ પ્લવકો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. ધીરે ધીરે વનસ્પતિ પ્લવકો ઉપર પ્રાણી પ્લવકો, એની ઉપર નાની માછલી, મોટી માછલી આધાર રાખે છે. તો બેટા અહીંથી જે સૌર ઉર્જા આવી એ ધીરે ધીરે વનસ્પતિ પ્લવકો દ્વારા મોટી માછલી સુધી પાસ ઓન થઈ. તો અહીંયા આપણને કોઈ એક ચોક્કસ દિશાની અંદર શું થતું જોવા મળે છે?
તો અહીંયા એક કોઈ ચોક્કસ દિશાની અંદર આપણને ઉર્જાનો પ્રવાહ એટલે કે જેને કહી શકાય કે શક્તિ પ્રવાહ થતો જોવા મળે છે. હું તમને ડિટેલમાં શક્તિ પ્રવાહ પણ કરાવીશ જ્યારે આપણે ઉત્પાદકોનું પોઈન્ટ કરશું, રાઈટ. તો અહીંયા આપણને કોઈ એક ચોક્કસ દિશામાં ઉર્જાનું વહન, અને એ હંમેશા કેવું છે, એક માર્ગીય વહન જોવા મળે છે કે નીચેથી ઉપરની ડિરેક્શનની અંદર ઉર્જા પસાર થાય છે. સનલાઇટમાંથી ખોરાક બનાવ્યો, વનસ્પતિ પ્લવકોને ઉર્જા મળી, એની ઉપર પ્રાણી પ્લવકોને મળી, એમાંથી નાની માછલી એને ખાધું એને મળી, એમાંથી મોટી માછલીને ઉર્જા મળે છે. તો આપણને શક્તિ પ્રવાહ જોવા મળે છે, રાઈટ. તો આ આપણો બીજો પોઈન્ટ થઈ ગયો. ત્યારબાદ વાત કરીએ તો આ જે સજીવો છે તેના મૃત શરીર એ વિઘટકો તરીકે શું હોઈ શકે? વિઘટકો તરીકે હોઈ શકે બેક્ટેરિયા હોઈ શકે, અને શું હોઈ શકે? ફૂગ હોઈ શકે. તો બેક્ટેરિયા અને ફૂગ દ્વારા તેનું વિઘટન થાય છે, અને આ વિઘટકો તેમાંથી શેનું નિર્માણ કરે છે? સરળ અકાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે, રાઈટ. ડેડ બોડી છે તો એને પાચન કરી નાખે, વિઘટન કરી નાખે, તેમાંથી નાઇટ્રોજન, કાર્બન, ફોસ્ફરસ જે કાંઈ પણ રિલીઝ થયું, જે કાંઈ પણ સરળ અકાર્બનિક પદાર્થો આવ્યા, એ ફરી કોને પ્રાપ્ત થાય છે? ઉત્પાદકોને પ્રાપ્ય થાય છે. કારણ કે વનસ્પતિ પ્લવકોને આ બધા પદાર્થો જોઈશે. શા માટે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટે. તો એ અહીંથી ફરીને પાછા કોણ પ્રાપ્ત કરે છે? તો ઉત્પાદકોને પ્રાપ્ય થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે જે પોષક પદાર્થોની શરૂઆત અહીંથી થઈ હતી એ ફરીને પાછું ક્યાં આવે છે? ઉત્પાદકોને જ મળે છે. તો આ જે અહીંયા સાયકલ બને છે, આ સાયકલને શું કહેવાય છે? તો આ સાયકલને કહી શકાય પોષક ચક્રણ, એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ કહી શકાય છે. શું કહી શકાય? પોષક ચક્રણ. આ થઈ ગયો આપણો ત્રીજો પોઈન્ટ. અને ચોથો પોઈન્ટની વાત કરીએ તો એ છે વિઘટન. અહીંયા જે પ્રક્રિયા થઈ તેને કહેવાય છે વિઘટન. એ ફોર્થ પોઈન્ટ, રાઈટ. વિઘટન પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મૃત બોડીને ક્લીન કરવા માટે, એમાંથી ઘટકોને રિલીઝ કરવા માટે, કે જેથી ઉત્પાદકો આગળ કાર્ય કરી શકે. યસ. તો કોઈ પણ ન્યુસન તંત્રની અંદર વાત કરીએ તો મુખ્ય 4 ઘટકો, એટલે કે ઉત્પાદકો, એક વખત રિપીટ કરી દઉં, સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વનસ્પતિ પ્લવકો અને જલીય વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે, તો એ ઉત્પાદકો તરીકે કાર્ય કરે છે, પહેલું ઘટક. ત્યારબાદ વાત કરીએ તો આપણને એની ઉપર આધાર રાખતા સજીવોની એક ચેઇન જોવા મળે છે, જેમાં ફક્ત ને ફક્ત એક માર્ગીય શક્તિ પ્રવાહ આપણને ઉર્જાનું વહન જોવા મળે છે. તો આ થઈ ગયો આપણો સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ મુદ્દો. ત્યારબાદ વાત કરીએ કે અહીંયા કોઈ માનો કે ડેડ બોડી છે, તેની ઉપર બેક્ટેરિયા ફૂગ કાર્ય કરીને તેનું વિઘટન કરે છે, તો એ થઈ ગયો આપણો ત્રીજો પોઈન્ટ. ટૂંકમાં વિઘટનનું કાર્ય કરે છે, અને જે સરળ અકાર્બનિક પદાર્થો મળ્યા એ ફરી પાછા ઉત્પાદકોને મળે છે, કે જે પ્રક્રિયાને આપણે શું કહી શકીએ છીએ? પોષક ચક્રણ કહી શકીએ છીએ, રાઈટ. તો બેટા આ બધી જ વસ્તુ જે મેં તમને અત્યારે એક્સપ્લેન કરી એ તમે હવે આ ડાયાગ્રામ દ્વારા ઇઝીલી યાદ રાખી શકો છો, અને તેનું ડિસ્ક્રિપ્ટિવ મેનરની અંદર એક્ઝામની અંદર લખી શકો છો, રાઈટ. તો અહીંયા આપણે જલજ નિવસન તંત્રના ઉદાહરણ દ્વારા આ વસ્તુ તમને સમજાવેલી છે. તો કોઈ પણ નિવસન તંત્રના આ 4 ઘટકો આપણે યાદ રાખવાના છે, રાઈટ. ત્યારબાદ સૌથી પહેલો મુદ્દો આવે છે, અને એ છે ઉત્પાદકતા. ઉત્પાદકતા એટલે શું થાય? ઉત્પાદકતા એટલે થાય પ્રોડક્ટિવિટી. શું થાય છે બેટા? પ્રોડક્ટિવિટી થાય છે, એટલે કે થાય છે ઉત્પાદકતા. ચલો ઉત્પાદકતા સમજી લઈએ એક સરસ મજાના ઉદાહરણ દ્વારા, રાઈટ. હું બધી જ વસ્તુ તમને એક ડાયાગ્રામ દ્વારા સમજાવીશ, કે જેથી તમને મેમોરાઇઝ થઈ શકે, રાઈટ. આપણી જે ઇમેજનરી મેમરી હોય એની અંદર તમને આ જે ફિગર છે એ ફિક્સ થઈ જશે, જેથી તમને લાંબો સમય સુધી આ વસ્તુઓ યાદ રહેશે. ચલો તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈ લઈએ છીએ. એ છે બેટા જંગલનું, કે જે છે સ્થળજ એટલે કે સ્થળીય નિવસન તંત્ર. તેના દ્વારા આપણે સૌથી પહેલો ઘટક ઉત્પાદકતા છે, તો એ સમજી લઈશું. નિવસન તંત્રના 4 ઘટક છે, એમાંથી ફર્સ્ટ ઘટક છે ઉત્પાદકતા, ત્યારબાદ વિઘટન, ત્યારબાદ શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. જે પહેલા તમારે આવતું એ ટોપિક ડિલીટ થઈ ગયા છે, તો આ ચેપ્ટર તમારે ન્યૂ એનસીઆરટી પ્રમાણે જ કરવાનું છે, ઓલ્ડ એનસીઆરટી માંથી કરવાનું છે નહીં. ચલો તો હવે સરસ નિવસન તંત્ર જંગલ દ્વારા આપણે સરસ મજાની વસ્તુઓ સમજી લઈએ.
ચલો, સૌથી પહેલી વસ્તુ તો જંગલની અંદર આપણે વાત કરવાનું છે, બરાબર. જંગલ જંગલ પતા ચલા હે, રાઈટ. તો જંગલની અંદર ઉદાહરણ દ્વારા આપણે નિવસન તંત્ર સમજી લઈએ. તો સૌથી પહેલા જંગલની વાત કરીએ તો તેનો મુખ્ય ઘટક છે એ છે આપણા ઉત્પાદકો. કોણ છે? ઉત્પાદકો છે, રાઈટ. તો આ જે ઉત્પાદકો એટલે કે વૃક્ષની વાત કરીએ બેટા, તો કેવી રીતની આખી પ્રક્રિયા થાય છે એ સમજો. ચલો, હવે આ પૃથ્વી ઉપર જે અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી છે કે જ્યાંથી બધા જ સજીવોને ઉર્જા મળે છે અને એ છે આપણા સૂરજ દાદા, એટલે કે કઈ ઉર્જા થઈ ગઈ? સૌર ઉર્જા. કઈ ઉર્જા થાય છે બેટા? સૌર ઉર્જા. હવે આપણને ખબર છે કે સનલાઇટમાંથી જે 100% સૌર ઉર્જા આપણને મળે છે તેમાંથી બધી ઉર્જાનો ઉપયોગ પ્લાન્ટ પ્રકાશ સંશ્લેષણ માટે કરી શકતા નથી, રાઈટ. કારણ કે તમને ખબર છે કે ક્લોરોફિલ એ જે પિગમેન્ટ છે, ક્લોરોફિલ પિગમેન્ટ જે આપણી પાસે છે એને અમુક સ્પેસિફિક વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈની લાઇટ હોય તો જ એ એનો એબ્ઝોર્બ કરીને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો ટોટલ જે સનલાઇટ આપણને મળે છે બેટા, તેમાંથી 50% સનલાઇટ એવી છે કે જેનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરી શકે છે, રાઈટ. તો ટોટલ 100% જે સૌર ઉર્જા છે, ટોટલ જે સૌર ઉર્જા છે એમાંથી બેટા 50% સૌર ઉર્જા, 50% સૌર ઉર્જાનો ઉપયોગ પ્લાન્ટ જે છે તે કરી શકે છે. અને આ જે 50% સૌર ઉર્જા હોય તેને કહેવાય છે PAR. PAR નું ફૂલ ફોર્મ અહીંયા તમને બાજુમાં લખી દઉં છું. PAR એટલે કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, બરાબર. પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ કે જેને કોણ કરી શકે યુઝ? તો પ્લાન્ટ યુઝ કરી શકે છે, રાઈટ. તો 100% માંથી 50% જ કામની છે. હવે જોઈએ કે પ્લાન્ટ યુઝ કેટલું કરે છે. તો પ્લાન્ટની વાત કરીએ બેટા, તો PAR ના પ્લાન્ટ જે હોય છે બેટા એ આ સૌર ઉર્જા 50% PAR ના ફક્ત ને ફક્ત 2 to 10% ઉર્જાનો એ શું કરે છે? ઉપયોગ કરે છે. શા માટે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટે. સમજ પડી? 100% સનલાઇટ આવતી હતી એમાંથી 2 થી 50% કામની હતી. હવે 50% ના કેટલા ટકા યુઝ કરે છે? તો 2 થી 10% જેટલી સનલાઇટનો પ્લાન્ટ યુઝ કરતા હોય છે. અને શું કરે? અને 2 થી 10% સનલાઇટનો યુઝ કરી અને પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેને શું નિર્માણ કર્યું? તો તેને નિર્માણ કર્યું ખોરાક. તો અહીંયા શું થાય છે? ખોરાક નિર્માણ થાય છે. ખોરાક નિર્માણ થવાથી જે આપણી પાસે ઉર્જા મળે છે, જે આપણને જથ્થો મળે છે, જે આપણને ઉત્પાદકતા મળે છે, એ ઉત્પાદકને કહેવામાં આવે છે GPP. GPP એટલે શું થાય? ગ્રોસ પ્રાઇમરી, એટલે એક ઉપર ડોટ એટલે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. ગુજરાતીમાં લખીએ તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા, રાઈટ. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કે જે પ્લાન્ટ હોય એ શેના માટે? પોતે જે ખોરાક બનાવે, બરાબર, એનું જે યુનિટ છે એને શું કહેવાય? ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા. ખબર પડી શું છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા? કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? કે પ્લાન્ટ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક નિર્માણ કરે એને GPP કહેવાય, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. હવે બેટા આ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટીમાંથી અમુક ઉર્જા પ્લાન્ટ પોતાના શ્વસન માટે વાપરે, બરાબર. આ GPP માંથી અમુક ઉર્જાને શું કહેવાય? R કહેવાય. R એટલે શું થાય? તો રેસ્પિરેશન. રેસ્પિરેશન એટલે શું થયું? શ્વસન. તો આ શું થયો? પ્લાન્ટનો પોતાનો ખર્ચ થયો. માનો કે તમે 1 લાખનું અર્નિંગ કરતા હોય, એમાંથી
માનો કે 30,000 તમારો પોતાનો મહિનાનો ખર્ચો છે, તો બાકીના 70,000 આપણે શું કરીએ, ઘરમાં સેવિંગ કરી શકીએ, પણ 30,000 એ પોતાના ખર્ચા માટે વાપરીએ છીએ. તો અહીંયા શું છે, પ્લાન્ટ જે 100% જીપીપી જે એને ખોરાક બનાવ્યો એમાંથી પોતાના માટે, પોતાના શ્વસન, પોતાની પ્રક્રિયાઓ માટે જે ખર્ચ કરે, જે વાપરે, તેને શું કહેવાય, તેને આર કહેવાય. બરાબર, એટલે કે રેસ્પિરેટરી વસ્તુમાં, શ્વસનની વસ્તુઓમાં એને પોતાની ઉર્જા વાપરી અને બાકીની જે ઉર્જા બચે તેને કહેવાય એનપીપી, એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. એટલે શું થાય, તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન. શું કહેવાય, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન કહેવાય. હવે આના ઉપરથી શું હું આવું લખી શકું બેટા, શું હું આવું લખી શકું કે એનપીપી મને કઈ રીતે મળે છે, તો જીપીપી માંથી હું જ્યારે આર બાદ કરું, એટલે કે રેસ્પિરેટરી કોશન્ટ બાદ કરું, ત્યારે જે મને વેલ્યુ મળે તેને શું કહેવાય છે, તો એનપીપી કહેવામાં આવે છે. આના આધારે આવું લખી શકીએ, કેમ કે એ તો અમુક પોતાના માટે વાપરે છે, બાકી બચી એ એનપીપી. હવે આ એનપીપી નું આગળ શું થશે બેટા, તો આ પ્લાન્ટને માનો કે કોઈ ઉપભોક્તા ખાય છે, હરણ છે, શિયાળ તો ન ખાય, સોરી, હરણ છે, કે પછી બીજા કોઈ સજીવો, સસલું છે એ ઘાસ ખાય, હરણ છે એ પાક ખાય, બરાબર. તો કોઈ પણ સજીવ જે છે એ જ્યારે પ્લાન્ટને ખાય છે તેમાંથી મેળવે છે પોષણ, તો આ જે છે એનપીપી એ કોને મળે છે, ઉપભોક્તા. તેના ઉપર આધાર રાખતા ઉપભોક્તાને શું મળે છે, તો ઉપભોક્તાને આ એનપીપી જે હોય એ શું થાય છે, પ્રાપ્ય થાય છે. તો ઉપભોક્તા જે છે તે એનપીપી પ્રાપ્ત કરે છે, રાઈટ. પ્લાન્ટ પાસે જે બચ્યું એ હવે કોને મળશે, ઉપભોક્તાને મળશે. આટલી વસ્તુ ક્લિયર. હરણ કે ગમે તે કોઈ પણ સજીવ, આપણે લોકો, તો આપણને જે મળે એ પ્લાન્ટની એનપીપી મળે, કેમ કે પોતાના માટે આર એને ખર્ચ કર્યો. હવે આ એનપીપી આપણે મેળવી, હવે શું થશે, તો હવે આપણા શરીરમાં, ઉપભોક્તાના શરીરમાં, તો ઉપભોક્તાના શરીરમાં ક્રિયાઓ દ્વારા નવા સંયોજનો બને છે. માનો કે આપણે બહારથી પ્રોટીન લીધું, કઠોળ ખાધા, બરાબર. કઠોળની અંદર આપણે ખાઈએ તો શું થાય, પ્રોટીનનું પહેલા પાચન થાય, આપણા શરીરની અંદર અમીનો એસિડ્સ બને ડાયજેસ્ટિવ સિસ્ટમ દ્વારા. આ અમીનો એસિડ આપણા કોષમાં જાય, કોષ આપણી જરૂરિયાત પ્રમાણે નવા સંયોજનો બનાવે. એવું ન હોય કે એઝ ઇટ ઇઝ પ્રોટીન ખાધા એ આપણને ઉપયોગી છે. માનો કે આપણા બોડીને જરૂરી છે ગ્લોબિન પ્રોટીનની, તો કઈ ગ્લોબિન પ્રોટીન આપણને કઠોળમાંથી નહીં મળે. આપણને કઠોળમાંથી જે પ્રોટીન મળ્યું એ અમીનો એસિડમાં તૂટશે, એ અમીનો એસિડ આપણા કોષમાં જશે, કોષ ગ્લોબિન પ્રોટીન બનાવશે. તો આપણા બોડીમાં જે નવા સંયોજનો ઉપભોક્તાના શરીરમાં જે બને છે, નવા સંયોજનો, આ નવા સંયોજનોને ઉપભોક્તાની શું કહેવામાં આવે છે, દ્વિતીયક ઉત્પાદકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, દ્વિતીયક ઉત્પાદકતા કહેવામાં આવે છે. હવે આની ડેફિનેશન લખાવી દઉં. દ્વિતીયક ઉત્પાદકતા એટલે શું થાય, તો દ્વિતીયક ઉત્પાદકતાનો અર્થ એ થાય છે બેટા કે ઉપભોક્તાના શરીર દ્વારા નિર્માણ થતી ઉત્પાદકતા, તો એને શું કહેવાય, દ્વિતીયક ઉત્પાદકતા કહેવાય. પ્રાથમિક ઉત્પાદકતા ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થઈ હતી, દ્વિતીયક ઉત્પાદકતા ઉપભોક્તા દ્વારા નિર્માણ પામે છે. તો અહીંયા આઈ હોપ કે આ ડાયાગ્રામથી તમને ઓલમોસ્ટ નહીં, 100%, 200% વસ્તુઓ ક્લિયર થઈ ચૂકી હશે, રાઈટ. તો આવી રીતે એક પ્રોપર વેની અંદર આપણે નોટ્સ બનાવવાની, લખવાનું. બીજી એક વસ્તુ તમને અહીંયા કરાવી દઉં, તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે અને એ છે, અહીંયા નહીં, ચલો બાજુના પેજમાં કરીએ, કે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, તો એ બેટા શું છે, તો ઉત્પાદકતાનો યુનિટ છે. શું આવશે,
ઉત્પાદકતાને મપાય કેવી રીતે? તો ઉત્પાદકતા એ કોઈ ચોક્કસ એરિયાની હોય, બરાબર. કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા અથવા તો જૈવભાર. તો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઉત્પાદકો અથવા તો તમે કહી શકો કે ઉપભોક્તાઓ, કેમ કે દ્વિતીયક ઉત્પાદકતા હતી, દ્વારા ઉત્પન્ન થતો જૈવભાર અથવા તો તેને કહી શકાય ઉર્જા. તો આનો યુનિટ શું છે? બહુ સિમ્પલ છે બેટા, બહુ સિમ્પલ યુનિટ છે. કેવી રીતે? કોઈ ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન એમાં રહેલા ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતો જૈવભાર અથવા તો ઉર્જા. તો ઉત્પન્ન શું થાય છે? જૈવભાર. તો જૈવભારના સંદર્ભમાં લખીએ તો લખો સૌથી પહેલા ગ્રામ પર અમુક એક એરિયામાં, એટલે કે મીટર સ્ક્વેર, અને અમુક એક સમયમાં, બરાબર, એટલે કે સેકન્ડ કે મિનિટ કે ગમે તે, રાઈટ. તો ગ્રામ પર મીટર સ્ક્વેર પર સમય 1 સેકન્ડ. રાઈટ. તમે આને સેકન્ડમાં તો નામ આપી શકાય, શેમાં? અમુક ટાઈમ એટલે કે યરના સંદર્ભમાં લઈ શકો, અથવા તો તેને આ રીતે લખી શકાય કે ગ્રામ, બરાબર, મીટર સ્ક્વેર છેદમાં છે એટલે મીટર ટુ માઇનસ અને યર -1. તો આ રીતે પણ લખી શકો, રાઈટ. અથવા તો ઉર્જાના સંદર્ભમાં જો હું દર્શાવ તો તેને કિલો કેલરી પર મીટર સ્ક્વેર પર યર, અથવા તો તેને કઈ રીતે લખી શકાય? કિલો કેલરી. આ છેદના ઉપર લખવું હોય તો આપણે કેવી રીતના લખવું પડે? તો માઇનસની સાઇન દ્વારા લખવું પડે, રાઈટ. ત્યારબાદ આપણે વાત કરીએ તો બેટા વિશ્વની એનપીપી, બરાબર, વાસ્તવિક કુલ ઉત્પાદકતા કેટલી છે? 170 બિલિયન ટન જેટલી છે, રાઈટ. અને તેમાંથી સમુદ્ર દ્વારા કેટલી? 55 બિલિયન ટન છે ઉત્પાદકતા, બરાબર. સમુદ્ર જે છે એ 70% પાર્ટ અર્થનો રોકે છે, છતાં પણ એની ઉત્પાદકતા કેવી છે? ઓછી છે. કેમ? કારણ કે તમને ખબર છે કે સમુદ્રની અંદર સનલાઇટ એટલી પ્રવેશ કરતી નથી અને ભૂમિની ફળદ્રુપતા પણ નીચે એટલી હોતી નથી, રાઈટ. તો આના કારણે આપણા જે સમુદ્ર છે તેની ઉત્પાદકતા કેવી છે? ઓછી છે, રાઈટ. તો અહીંયા ઉત્પાદકતાનો પોઈન્ટ આપણો થાય છે ખતમ. તો પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીયક ઉત્પાદકતા એ મેં તમને કહી દીધું છે. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ તો આવે છે બીજો પોઈન્ટ, અને એ છે વિઘટન. અને આ જે પોઈન્ટ છે એ તમને 4 અથવા તો 5 માર્કની અંદર પૂછાઈ શકે, અને તમને ખ્યાલ હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવર, તો એ છે વિઘટન, રાઈટ. ધ્યાનથી સમજો, તમે આમાં કન્ફ્યુઝ થતા હશો તો હમણાં આ લેક્ચર ખતમ થાય ત્યારબાદ તમને એક પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. તો એ છે વિઘટનનો ટોપિક આપણે ભણવાનું છે. શેના ઉદાહરણ દ્વારા? જંગલ નિવસન તંત્રના ઉદાહરણ દ્વારા જ આપણે તમને સમજાવી દઈએ. ચલો, હવે આ ટોપિક થોડોક અલગ રીતે હું તમને એક્સપ્લેન કરીશ, ધ્યાનથી જોવો કઈ રીતે. ધ્યાનથી સમજજો. યસ, તો આપણે જંગલ નિવસન તંત્ર દ્વારા આ વસ્તુ સમજી લઈએ. ચલો, તો સૌથી પહેલી વસ્તુ, તો
તો જંગલની અંદર અહીંયા આપણને ખબર છે ઉત્પાદકો તરીકે શું છે, તો ઉત્પાદકો તરીકે શું આવેલા હોય છે, વૃક્ષ એટલે કે ટ્રી આવેલા છે. ચલો યસ, હવે ધ્યાનથી ફૂલ ઓન ફોકસ અહીંયા રાખજો. તો ટ્રી શું છે, વિઘટન જે હોય એ 5 તબક્કાઓની અંદર થાય અને એ 5 તબક્કાઓ હું તમને કરાવીશ. રાઈટ, વિઘટનની પ્રક્રિયા જે હોય એ 5 તબક્કાઓની અંદર વહેંચાયેલી છે. આ તમને એનો ડાયાગ્રામ પણ આપેલો છે. તો એ 5 તબક્કાઓ ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ બેટા, વિઘટનની વાત કરવામાં આવે તો આ પ્લાન્ટ છે, બરાબર. એમાંથી માનો કે અહીંયા શું ખરીને પડે છે, તો લીફ. માછલી જેવું થઈ ગયું થોડુંક લીફ આપણું, રાઈટ. તો માનો કે પાન કે પાંદડું કે જે કંઈ પણ હોય વનસ્પતિના ભાગો એ શું થાય છે, ખરે છે. હવે આ જે ભાગ છે વનસ્પતિના, આ તમને શું દર્શાવેલી છે, આ તમને દર્શાવેલી છે ભૂમિ. આ ભૂમિનો એરિયા છે, આ ઉપરનો એરિયા છે, રાઈટ. તો આ ભૂમિ ઉપર શું થાય છે, જમીન ઉપર પાંદડું પડી ગયું. હવે આ જે લીફ છે, ધ્યાનથી સમજજો, બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે, રાઈટ. તો આ જે ભૂમિ છે તેની ઉપર જે લીફ ખરી પડ્યું, તેની ઉપર એક પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયા થશે કઈ, તો એ પ્રક્રિયા થશે અવખંડન. અવખંડન એટલે થાય છે ફ્રેગમેન્ટેશન. આ ફર્સ્ટ પ્રક્રિયા થાય અવખંડનની. તેની અંદર શું થાય, તો અવખંડનની અંદર ધ્યાનથી સમજજો કે અળસિયા, કીટકો કે અન્ય સજીવો દ્વારા, બરાબર, તેનું શું થાય છે, તો લીફ એટલે કે પાંદડું નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે, બરાબર. નાના નાના ટુકડાઓમાં. ટૂંકમાં આ જે લીફ છે તેના શું થઈ ગયા છે, તો તેના અહીંયા નાના નાના, માનો કે આ બાજુ તમને દર્શાવ, તો અવખંડનની પ્રક્રિયા પછી શું થશે, પછી જે આપણું પાંદડું છે તે નાના નાના ટુકડાઓની અંદર શું થઈ ગયું, વિભાજિત થઈ ગયું. ટૂંકમાં એને પાંદડાને શું કર્યું, તોડી નાખ્યું. તો એને શું કહેવાય છે, અવખંડન કહેવામાં આવે છે. હવે આ પાંદડા જે તૂટી ગયા છે તેની ઉપર 2 પ્રક્રિયાઓ થઈ શકે. કેટલી પ્રક્રિયાઓ થઈ શકે, 2 પ્રક્રિયાઓ. જે બીજી પ્રક્રિયા થાય છે, બીજી પ્રક્રિયા અહીંયા થશે, તેને કહેવામાં આવે છે ધોવાણ. કઈ પ્રક્રિયા છે, ધોવાણની પ્રક્રિયા, એટલે કે લીચિંગ પ્રોસેસ થાય છે. તો ધોવાણની અંદર શું થશે, ધ્યાનથી જોવો. ધોવાણની પ્રક્રિયાની અંદર આ જે અહીંયા ઘટકો છે, અહીંયા જે ઘટકો છે એ પાણી દ્વારા જમીનમાં ઊંડે વહન પામે છે અને વનસ્પતિ માટે અપ્રાપ્ય બને છે. ટૂંકમાં આ જે ઘટકો છે ધોવાણ દ્વારા જમીનમાં ઊંડે વહન પામી ગયા તો વનસ્પતિને મળશે નહીં. તો બીજી પ્રક્રિયા થઈ ગઈ ધોવાણ. ત્રીજી પ્રક્રિયા હવે અહીંયા આવે છે અને એ પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા છે, અપચય. અપચય એટલે એ કેટલામી પ્રક્રિયા થઈ ગઈ, ત્રીજી પ્રક્રિયા. અવખંડિત ટુકડા ઉપર બંને પ્રક્રિયાઓ થતી હોય. તો અપચય દ્વારા શું થશે બેટા, અપચય દ્વારા શું થશે, તો આ જે ટુકડાઓ છે, બરાબર, વનસ્પતિના ભાગો છે, તેનું વનસ્પતિના ભાગોનું પાચન થઈ તેને સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ. ટૂંકમાં આ જે પદાર્થ છે આની અંદર જે કાર્બનિક ઘટકો છે તેનું પાચન થઈ જાય અને નાના નાના અકાર્બનિક પદાર્થો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ તેની અંદર શું થાય છે, રૂપાંતરિત થાય છે. અને આ કરવાવાળા કોણ છે, આ કરવાવાળા ઘટકો છે બેક્ટેરિયા હોઈ શકે અથવા તો ફૂગ દ્વારા, ટૂંકમાં વિઘટકો જેને કહી શકાય, કોણ, તો વિઘટકો દ્વારા પાચનની પ્રક્રિયા થાય છે. જો આ 2 અલગ અલગ લખેલા છે, રાઈટ, ધોવાણ અને અપચય. તો વિઘટકો દ્વારા શું થાય છે, તો તેનું પાચન થાય છે, નાના નાના સરળ અકાર્બનિક પદાર્થો મળે છે.
હવે આ જે સરળ અકાર્બનિક પદાર્થો છે બેટા, એ પદાર્થોમાંથી સરળ અકાર્બનિક પદાર્થોમાંથી આગળ જે પ્રક્રિયા થાય તેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે? સેન્દ્રીયકરણ. અને આ કેટલામી પ્રક્રિયા છે? ચોથી પ્રક્રિયા છે. સેન્દ્રીયકરણની અંદર શું થશે બેટા? તો સેન્દ્રીયકરણ જ્યારે થાય ત્યારે અહીંયા ઉપર જ તમને લખી દઉં છું, રાઈટ. સેન્દ્રીયકરણની પ્રક્રિયામાં શું થાય કે સેન્દ્રીયકરણની પ્રક્રિયામાં શું થશે બેટા કે આ જે સરળ અકાર્બનિક પદાર્થોમાંથી શેનું નિર્માણ થાય? સેન્દ્ર નિર્માણ થશે. બરાબર, સેન્દ્રનું નિર્માણ થશે. સેન્દ્ર એટલે શું? તો એવો અસ્ફટિકમય પદાર્થ કે જેનું વિઘટન કરવું શું છે? તો ઈઝી નથી. તો એવા એક પદાર્થનું, ખાતર જેવા પદાર્થનું સેન્દ્રીયકરણ એટલે કે ખાતરનું નિર્માણ થઈ ગયું કે જેનું વિઘટન કરવું થોડુંક અઘરું છે, રાઈટ. હવે આ જે સેન્દ્ર છે તેમાંથી શું થશે બેટા? તો આ સેન્દ્રનું વિઘટન, આ સેન્દ્રમાંથી આગળ કઈ પ્રક્રિયા થશે? તો આગળ પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયા છે ખનિજીકરણ. કઈ પ્રક્રિયા છે? ખનિજીકરણની પ્રક્રિયા છે કે જે પાંચમી પ્રક્રિયા થઈ ગઈ. ખનિજીકરણની પ્રક્રિયામાં શું થશે? તો સેન્દ્રમાંથી, રાઈટ, અહીંયા લખી દઉં છું, સેન્દ્રમાંથી ખનિજ તત્વો મુક્ત થશે અને ઉત્પાદકોને પ્રાપ્ય થાય છે. ટૂંકમાં આ જે ઉત્પાદકો છે તેને આ બધા ખનિજ તત્વો, અહીંયા માનો કે ખનિજ તત્વો છૂટા પડ્યા, રાઈટ. આ જે ખનિજ તત્વો અહીંથી છૂટા પડ્યા એ વનસ્પતિને પ્રાપ્ત થશે. કેવી રીતે? તો વનસ્પતિના જે અહીંયા મૂળ છે એના દ્વારા આ જે ખનિજ તત્વો છે તેને શું થાય છે? તેને પ્રાપ્ત થાય છે. તો આ જે ખનિજ તત્વો છે એ વનસ્પતિને પ્રાપ્ય થાય છે. તો અહીંયા તમને કેટલી વસ્તુ? 5 વસ્તુ મેં તમને કરાવી દીધી. જો સૌથી પહેલા એક વખત રિપીટ તમને કરી દઉં, બરાબર. એક વસ્તુ તમને રિપીટ કરી દઉં તો પ્લાન્ટનો કોઈ પાર્ટ, એ પાંદડું કે ગમે તે વસ્તુ હોય, એ જ્યારે ખરી પડે અથવા તો મૃત અવશેષ હોય તો એની ઉપર પણ થાય, તો એનું વિઘટન કરે. સૌથી પહેલા અવખંડન અળસિયા દ્વારા થાય, જેનું અવખંડન થશે, નાના નાના ટુકડામાં વિભાજન થયું, તેની ઉપર 2 પ્રક્રિયા થાય છે, ધોવાણ અને અપચય, રાઈટ. ધોવાણ દ્વારા આ જે તત્વો છે એ નીચે જમીનમાં ઉતરી જાય. અપચય દ્વારા શું થાય? તો સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ થાય કે જે મુખ્ય કાર્ય વિઘટકોનું છે. ત્યારબાદ તેમાંથી સેન્દ્ર નિર્માણ થાય એટલે કે હ્યુમસ ખાતર બને. તેમાંથી ધીરે ધીરે ખનિજ તત્વો મુક્ત થાય અને કોને મળે? પ્લાન્ટને મળે. તો આ સિક્વન્સની અંદર આપણું જે વિઘટનની પ્રક્રિયા છે તે આપણે આધાર રાખે છે. હવે આ વિઘટનની પ્રક્રિયાને અમુક પરિબળો અસર કરે છે. શું પરિબળો અસર કરે છે? તો ધ્યાનથી જોવો. તો આ જે પરિબળો અસર કરે છે તેની અંદર સૌથી પહેલા ઓક્સિજનની હાજરી. ઓક્સિજન હોય તો વિઘટનની પ્રક્રિયા કેવી થાય? ઝડપથી થાય, એને તોડવું ઈઝી પડે. ત્યારબાદ વાત કરીએ તો તાપમાન અસર કરે છે. તાપમાન કેવું હોવું જોઈએ? તો તાપમાન હોવું જોઈએ હૂંફાળું અને ભેજયુક્ત, બરાબર. હૂંફાળું તાપમાન હશે તો એનું વિઘટન કેવું થશે? ફટાફટ થશે. ત્યારબાદ બહુ નીચું તાપમાન હોય તો વિઘટકો કાર્ય કરી શકે નહીં, રાઈટ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓક્સિજન ને તાપમાન તો છે જ, જોડે જોડે તો વિઘટન જે પદાર્થનું થાય છે તો પદાર્થમાં માનો કે તેની અંદર લિગ્નિન અથવા કાઇટિનનું પ્રમાણ વધારે છે. શેનું પ્રમાણ વધારે છે? કાઇટિનનું પ્રમાણ વધારે છે કે જેને તોડવું અઘરું છે. તો વિઘટન કેવું થશે? તો વિઘટન થશે ધીરું. પણ માનો કે એ પદાર્થની અંદર નાઇટ્રોજન અને સુગરનું પ્રમાણ વધારે છે, કાર્બોદિતનું, તો તેનું વિઘટન કરવું કેવું રહેશે? ઈઝી રહેશે. કારણ કે તમને ખબર જ છે લિગ્નિન ને કાઇટિન સખત પદાર્થ છે, આ ઈઝી ટુ બ્રેક, એટલે તેનું વિઘટન કરવું કેવું રહે છે? ઈઝી રહે છે, રાઈટ. તો તમને અહીંયા વિચાર કરો, એક જ સ્લાઇડની અંદર તમે કન્ફ્યુઝ થતા હોય ઘણી વખત, તો આ તમારા માટે એકદમ સારી એવી વસ્તુ રહેશે કે આ રીતે તમે સમજો. એટલે જ મેં તમને ડાયાગ્રામ બનાવવામાં થોડોક ટાઈમ લાગે, પણ વાંધો નહીં, આપણે ડાયાગ્રામ બનાવીને સમજીશું.
રાઈટ, આઈ હોપ કે તમને ડનાડન ટકાટક અને ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે આ ટોપિક. હવે આવે છે ઉર્જા પ્રવાહ. રાઈટ, ઉર્જા પ્રવાહ સમજવાનો છે અને જોડે જોડે લાસ્ટમાં આપણે આહાર શૃંખલા અને શું જોઈશું, 10% લો ઓફ એનર્જી, પ્રાપ્ય પાક જોઈશું અને લાસ્ટમાં આપણે જોઈશું પરિસ્થિતિકીય પિરામિડો. આહાર ઝાડ અને એના પછી આવશે પરિસ્થિતિકીય પિરામિડો. તો હું તમને એક કોમન ટોપિકની અંદર બધી જ વસ્તુ સમજાવીશ. એક આપણે સૌથી પહેલા સમજી લઈએ ઉર્જા પ્રવાહ. આ ઉર્જા પ્રવાહ હું તમને ચર્ય અથવા તો કોઈ પણ એક આહાર શૃંખલા દ્વારા સમજાવી દઈશ. ચલો, તો સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ એક ટોપિક દ્વારા હું તમને બધી જ વસ્તુ ક્લિયર કરાવી દઈશ, તો તમને સરસ મજાની રીતે ક્લિયર થઈ જશે. જુઓ, ટાઇટલ લખો પહેલા, પરિસ્થિતિકીય પિરામિડો. બરાબર, પરિસ્થિતિકીય પિરામિડો એટલે શું? તો જે કાંઈ પણ શૃંખલાઓ ચાલે છે, આહાર શૃંખલાઓ ચાલે છે, તેને કોઈ પિરામિડ દ્વારા તમે સમજાવો તો તેને પરિસ્થિતિકીય પિરામિડો કહેવાય. હવે ધ્યાનથી સમજજો કઈ રીતના બધી વસ્તુઓ વર્ક કરતી હોય છે. તો સૌથી પહેલી વસ્તુ, પરિસ્થિતિકીય પિરામિડ, ઉર્જા પ્રવાહ, બધું હું તમને એકમાં સમજાવી દઈશ. રાઈટ, અથવા તો શૃંખલા, આહાર શૃંખલા. ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લઈ લઈએ જંગલ નિવસન તંત્રનું. રાઈટ, ક્યાં નિવસન તંત્રનું ઉદાહરણ લઈ લઈએ? તો જંગલ નિવસન તંત્ર, કેમ કે તેના દ્વારા આપણને ઈઝીલી સમજાય છે. તો જુઓ બેટા, જંગલ આવે એટલે સૌથી પહેલા આપણે શું ડ્રો કરીએ? સૌથી પહેલા આપણે ડ્રો કરીએ વૃક્ષો. યસ, તો જંગલની અંદર શું રહેલા છે? વૃક્ષો રહેલા છે. ઉપર કોણ રહેલા છે? સૂરજ દાદા રહેલા છે. રાઈટ, તો સૂરજ દાદામાંથી આપણને શું મળે છે? એનર્જી મળે છે. બધા જ સજીવોને એનર્જી મળતી હોય છે. તો અહીંયા જે સનલાઇટ મળે છે, રાઈટ, તો અહીંયા જે સૌર ઉર્જા મળે છે, સનલાઇટ મળે છે, તેમાંથી ઉર્જાનો સ્ત્રોત એકમાત્ર એટલે શું થઈ જાય? તો સૂર્ય થઈ જાય, જે આપણો શું છે? સૌર ઉર્જા એટલે કે ઉર્જાનો સ્ત્રોત છે. ઉર્જાનો સ્ત્રોત. રાઈટ, હવે એક વસ્તુ મેં તમને કીધી કે સૌર ઉર્જામાંથી, બરાબર, 100% માનો કે આપણે સનલાઇટ વિચારીએ તો તેમાંથી બેટા, તેમાંથી કેટલી ઉપયોગી છે? તો તેમાંથી ઉપયોગી છે 50%. કેટલી ઉપયોગી છે? 50% પ્લાન્ટ યુઝ કરી શકે છે. તો 50% ને આપણે PAR કીધું આગળ. PAR ના 2 થી 10% કોણ યુઝ કરે છે? વૃક્ષો. વૃક્ષો એટલે કે ઉત્પાદકો તેનો ઉપયોગ કરે છે. તો PAR ના કેટલા? ઉભા રહ્યો, એક કન્સેપ્ટ તમારે સમજવાનો છે. તો PAR ના કેટલા? તો PAR ના 2 to 10% ઉત્પાદકો યુઝ કરે છે. પણ માનો કે હું ટોટલ સનલાઇટ ના તમને પૂછું તો ટોટલ સનલાઇટ ના કેટલા યુઝ કરશે? તો ટોટલ સનલાઇટ ના પ્લાન્ટ્સ યુઝ કરે છે ફક્ત ને ફક્ત કેટલું? તો 1% ઉત્પાદકો યુઝ કરે છે, એમ આપણે કહી શકીએ. સમજો, જો 100 માંથી 50% કામની છે, બરાબર. 50% કામ તો 50% તો વેસ્ટ છે. હવે આ જે 50% માંથી 2% યુઝ કર્યું એમ આપણે કહીએ તો ટોટલ 100% ના કેટલા થાય? 1%. બરાબર, તો 1% પ્લાન્ટ ટોટલ સનલાઇટ આપેલી હોય તો એમાંથી 1% યુઝ કરે, અને જો તમને PAR આપ્યું હોય તો એના 2% સનલાઇટનો ઉત્પાદકો જે છે એ યુઝ કરે છે. આ ઉત્પાદકોમાંથી માનો કે એને કોણ ખાય છે? તો એને ખાય છે હરણ.
હરણ ખાય છે. હરણમાંથી વાત કરીએ તો હરણને માનો કે કોણ ખાય છે? તો હરણને ખાય છે શિયાળ. શિયાળને કોણ ખાય છે? તો શિયાળને ખાય છે સિંહ. બરાબર. તો અહીંયા આપણે જોવો તો ઉત્પાદકોથી શરૂઆત થઈ અને આ બધા તેના ઉપરથી શું કરે છે? પોષણ મેળવે છે. હવે આ જે સ્ટેજ ઉપર જે પ્રકાશ સંશ્લેષણ કરે છે તેને આપણે શું કહીએ? તેને આપણે કહીએ ઉત્પાદકો. શું કહીએ? તેને આપણે કહીએ ઉત્પાદકો. ત્યારબાદ આપણે વાત કરીએ તો હરણ જે આની ઉપર આધાર રાખે છે, બરાબર, હરણ જે આની ઉપર આધાર રાખે છે તેને કહીએ પ્રાથમિક ઉપભોક્તા. ડાયરેક્ટ જે ઉત્પાદકો ઉપર આધાર રાખે તેને કહેવાય પ્રાથમિક ઉપભોક્તા. પ્રાથમિક ઉપભોક્તા ઉપર આધાર રાખે તેને કહેવાય દ્વિતીયક ઉપભોક્તા. અને દ્વિતીયક ઉપભોક્તા ઉપર જે આધાર રાખે તેને કહી શકાય તૃતીયક ઉપભોક્તા. શું કહી શકાય? તૃતીયક ઉપભોક્તા કહી શકાય. તો અહીંયા જે આપણે જોઈએ છીએ કે શું બને છે, જુઓ, ઉત્પાદકો ઉપર પ્રાથમિક ઉપભોક્તાએ આધાર રાખ્યો, એના ઉપર દ્વિતીયક, દ્વિતીયક ઉપર તૃતીયક, રાઈટ. તો અહીંયા શું હતું? સૌર ઉર્જામાંથી પ્લાન્ટે જે ઉર્જાનો યુઝ કર્યો એ ઉર્જા આગળ શું થાય છે? વહન પામે છે, રાઈટ, વહન પામે છે. માનો કે સૌર ઉર્જા ટોટલ સનલાઇટ માંથી આપણને માનો કે કેટલી ઉર્જા મળે છે? 10⁶ જૂલ જેટલી ઉર્જા ટોટલ સનલાઇટમાં રહેલી છે. સમજો, ટોટલ સનલાઇટમાં 10⁶ જેટલી ઉર્જા રહેલી છે. તો આ ઉત્પાદકોને કેટલી ઉર્જા મળશે? તો ઉત્પાદકોને ટોટલ સનલાઇટના 1% ઉર્જા મળે છે. તો ઉત્પાદકોને અહીંયા લખી શકો કે કુલ સૌર ઉર્જાના 1% ઉર્જા કોને મળે છે? ઉત્પાદકોને મળે છે. તો કેટલી ઉર્જા થઈ? 10⁶ નો 1% એટલે કેટલા થાય? 10⁴ જૂલ ઉર્જા કોને મળી? તો ઉત્પાદકોને મળી. 10⁴ ઉર્જા કોને મળી? ઉત્પાદકોને મળી. અને આ જે સ્ટેટમેન્ટ આપણે પાસ કર્યું, આ જે સ્ટેટમેન્ટ અહીંયા મેં લખેલું છે તેને શું કહેવાય? 1% લો ઓફ એનર્જી, એટલે કે ઉર્જાનો 1% વાળો જે નિયમ છે એને શું કહેવાય? કે કુલ સૌર ઉર્જાના 1% ઉર્જા કોને મળે? ઉત્પાદકોને મળે. હવે 10⁶ upon 100 એટલે 1% કેટલી થાય? 10⁴. હવે અહીંયાથી શું થશે? અહીંયાથી બધી જગ્યાએ એક ઉર્જાનો લો કાર્ય કરશે એ આવશે 10% લો ઓફ એનર્જી, બરાબર, 10% ઉર્જાનો નિયમ. એટલે શું? ઉત્પાદકોને ઉપર લેવલે કેટલી ઉર્જા પાસ થાય? તો ખાલી ને ખાલી 10% ઉર્જા ઉપર પાસ થાય છે. તો અહીંયા 10⁴ છે તો અહીંયા કેટલા થઈ જાય? અહીંયા થઈ જાય 1000 જૂલ, બરાબર. એનાથી ઉપર જઈએ તો 100 જૂલ, 10% ઉપર મોકલતા જાઓ અને ઉપર આવશે તો 10 જૂલ, રાઈટ. તો આ રીતે 10% ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજાને, ટૂંકમાં એક લેવલમાંથી બીજાને શું થાય છે? પ્રાપ્ય થાય છે. તો અહીંયા શું થાય છે? 10% ઉર્જા એક લેવલમાંથી બીજા લેવલે પ્રાપ્ય થાય છે. તો અહીંયા તમે એક વસ્તુ લખી શકો કે 10% ઉર્જાનો નિયમ એ શું દર્શાવે છે? તો એક સ્તરમાંથી પછીના સ્તર પર કેટલી ઉર્જા પાસ થાય છે? 10% ઉર્જાનું શું થાય છે? વહન થાય છે. તેનાથી વધારે ઉર્જા આગળ પાસ ઓન કરી શકતી નથી. તો આ ઉર્જા ક્યાં પાસ થઈ? તો બાકીની 90% ઉર્જા ક્યાં જતી રહી? બાકીની 90% ઉર્જા જે તે સજીવ એ પોતાના શ્વસનની અંદર જાય છે. કેટલી ઉર્જા? તો 90% ઉર્જા લખી લ્યો. 90% ઉર્જા સજીવ જે છે એ શેમાં યુઝ કરે છે? તો શ્વસનની અંદર યુઝ કરે છે. તો અહીંયા આપણે 10% લો ઓફ એનર્જી ભણી ગયા અને 1% લો ઓફ એનર્જી ભણી ગયા. અને આ જે આહાર શૃંખલા, આ જે ઉર્જાનું વહન એ હંમેશા કેવું હશે? હંમેશા ઉર્જાનું વહન કેવું હોય છે? નીચેથી ઉપરની દિશામાં. એટલે આ વહન હોય છે એક માર્ગીય ઉર્જા વહન. હંમેશા એક માર્ગીય વહન જ હોય છે, ક્યારે ઊંધી ઉર્જા પાસ થશે નહીં,
રાઈટ, આટલી વસ્તુ ક્લિયર છે, આટલી વસ્તુ 110% ક્લિયર છે. તો આને શું કહેવાય છે? ઉર્જા પ્રવાહ કહેવામાં આવે છે. તો મેઇનલી આપણે વાત કરીએ તો અહીંયા એમ પણ તમે લખી શકો કે આપણે જે આ ટોપિક ભણેલા છીએ બધું એકમાં જ આવશે, હું કરાવ જ છું, પણ મેઇન ટાઇટલ તમે શું આપી શકો? તો ઉર્જા પ્રવાહ પણ આપી શકો, ફ્લો ઓફ એનર્જી. હવે આ જે ઉર્જા પ્રવાહ તમને અહીંયા દર્શાવેલો છે, આ જે શૃંખલા દર્શાવેલી છે, તો અહીંયા તમે જોવો, ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો. તો અહીંયા તમને શું જોવા મળે છે? જે આગળ મેં તમને દર્શાવેલું હતું એ પ્રમાણે આપણે દર્શાવીએ તો જોતા જજો. ચલો અહીંયા તમે ધ્યાનથી જુઓ. યસ, અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને કંઈક શૃંખલાઓ એટલે કે શું જોવા મળે છે? આહાર ઝાડ એટલે કે ફૂડ ચેઇન, આહાર શૃંખલા એટલે કે શું જોવા મળે છે? ફૂડ ચેઇન જોવા મળે છે. બરાબર, તેને શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય છે ફૂડ ચેઇન કહેવાય છે. રાઈટ, તો જોવો બે પ્રકારની ફૂડ ચેઇન હોય. એક તો હોય છે સ્થલીય અને એક હોય છે, એક સેકન્ડ, સ્થલીય નહીં, એક છે ચરીય આહાર શૃંખલા, ગ્રેઝિંગ ફૂડ ચેઇન એટલે GFC, અને બીજું હોય છે મૃત અવશેષીય આહાર શૃંખલા એટલે ડેટ્રાઇટસ ફૂડ ચેઇન એટલે શું કહેવાય? DFC કહેવાય. બે પ્રકારની આહાર શૃંખલા અસ્તિત્વ ધરાવે છે. એક તો શું આવેલા હોય? એક તો પ્લાન્ટ આવેલા હોય. માનો કે ચરિયાની અંદર વાત કરું તો વૃક્ષ આવેલા છે. અહીંયા શું આવેલા છે? વૃક્ષ. ઉત્પાદકો તેની ઉપર માનો કે હરણ છે, પછી શું છે? શિયાળ છે, અને શું આવેલું છે? સિંહ આવેલું છે. તો આ ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા, તૃતીયક ઉપભોક્તા આવી રીતનું છે. રાઈટ, માનો કે મૃત અવશેષીય દ્રવ્યની અંદર શું હશે? ચરીય આહાર શૃંખલા. ચરીય આહાર શૃંખલા એટલે કે શું? કે શૃંખલાની શરૂઆત ઉત્પાદકોથી થાય તો તેને કહેવાય ચરીય આહાર શૃંખલા. પછી મૃત અવશેષીય આહાર શૃંખલા એટલે કે શૃંખલાની શરૂઆત તો મૃત અવશેષીય ઘટકોથી થાય તો તેને કહેવાય મૃત અવશેષીય આહાર શૃંખલા. માનો કે અહીંયા ફર્સ્ટ લેવલ ઉપર આવે તો મૃત શરીર, બોડી કોઈ પણ પ્રાણીનું, અથવા તો ખરી પડેલા પાંદડા, બરાબર, એટલે કે વૃક્ષના પાર્ટ અથવા તો મૃત શરીર. તો આ બધા મૃત અવશેષીય દ્રવ્યો છે. એની ઉપર આધાર રાખશે, તેની ઉપર આધાર રાખશે, એને તોડશે. વિઘટકો તોડી શકે, અળસિયા તોડી શકે, બરાબર, બેક્ટેરિયા તોડી શકે તેને, બેક્ટેરિયા એટલે કે વિઘટકો, ફૂગના ઘટકો તેને તોડી શકે, અથવા તો કીટકો તેને તોડી શકે. તો આ બધા સજીવો શેમાંથી પોષણ મેળવશે? તો મૃત અવશેષીય ઘટકોમાંથી પોષણ મેળવશે. હવે આ અળસિયા કીટકો છે તેને કોણ ખાઈ શકે? તેને નાના પક્ષીઓ ખાઈ શકે, પછી અથવા તો નાની જલજ વાત કરી તો નાની માછલીઓ ખાઈ શકે, બરાબર, અને નાના પક્ષીને કોણ ખાઈ શકે? તો મોટા પક્ષીઓ ખાઈ શકે. જલિયાની વાત કરીએ તો કોણ ખાઈ શકે? તો મોટી માછલીઓ ખાઈ શકે. તો આ રીતે આહાર શૃંખલાઓ, બરાબર, આ રીતે બે પ્રકારની આહાર શૃંખલાની
રન થતી હોય છે, બરાબર, કે જે એક ઉત્પાદકથી શરૂઆત થાય તો ચર્યા કહેવાનું, વિઘટકોથી મૃત અવશેષીય પદાર્થોથી શરૂઆત થાય તો તેને કેવી કહેવાની, તો ડેટ્રાઇટસ ફૂડ ચેઇન એટલે કે મૃત અવશેષીય આહાર શૃંખલા કહેવાની. હવે તમને એક વસ્તુ કહી દઉં, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, કે ચર્યા આહાર શૃંખલા મુખ્યત્વે જલીય ન્યુસન તંત્રમાં કાર્યરત છે. તો એ કઈ છે, ચર્યા આહાર શૃંખલા છે. અને મૃત અવશેષીય આહાર શૃંખલા મેઇનલી તો સ્થલજ ન્યુસન તંત્રમાં કાર્યરત હોય તો એ કઈ છે, તો ચર્યા આહાર મૃત અવશેષીય આહાર શૃંખલા છે. આની અંદર જલીયનું ઉદાહરણ તમને આપું તો અહીંયા આવી જશે વનસ્પતિ પ્લવકો, રાઈટ. ઉપર તમે લઈ શકો પ્રાણી પ્લવકો, અથવા તમે લઈ શકો તેની ઉપર નાની માછલી, ઉપર લઈ શકો મોટી માછલી, રાઈટ. તો આ રીતે પણ તમે દર્શાવી શકો, રાઈટ. તો આઈ હોપ કે તમને આટલી વસ્તુ ક્લિયર હશે. ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલા, કે જે કેવી હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. સ્થલીય અને જલીયમાં જે જોવા મળે મૃત અવશેષીય અને ચર્યા આહાર શૃંખલા, રાઈટ. તો ઉર્જા પ્રવાહ થઈ ગયું, આહાર શૃંખલાઓ બને થઈ ગઈ. હવે શું બચે છે, જો તમને ચર્યા આહાર શૃંખલા આપેલી છે અને તમને 10% લો ઓફ એનર્જી થઈ ગયું છે, પ્રાપ્ય પાક કરાવું છું, અને મૃત આહાર શૃંખલા પણ તમને આપેલી છે, રાઈટ. હવે નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ, નોટ્સ આપણે કન્ટિન્યુએશનમાં જ બનાવશું. નેક્સ્ટ વાત કરીએ તો આ તો થઈ ગઈ આહાર શૃંખલા, પણ એક શબ્દ આવે છે, તે છે આહાર ઝાડ, એટલે કે ફૂડ વેબ. તો આહાર ઝાડ એટલે શું થાય એ જોઈ લો. આહાર ઝાડ કે જેને કહેવામાં આવે છે ફૂડ વેબ. વેબ એટલે શું થાય છે, આહાર ઝાડ. તો આપણે રિયલ લાઈફમાં જોઈએ તો આપણને કઈ એક સ્ટ્રેટ ફોરવર્ડ લાઈન ન જોવા મળે કે વૃક્ષને હરણ જ ખાય, એને શિયાળ જ ખાય, એવું ન હોય. પણ માનો કે વૃક્ષ છે તો એને અલગ અલગ સજીવો ખાઈ શકતા હોય, બરાબર. એવી કોઈ ફિક્સ ન હોય કે ભાઈ એને એક જ સજીવ ખાય. માનો કે તેને કોણ ખાઈ શકે, તો હરણ ખાઈ શકે, સસલું ખાઈ શકે વૃક્ષને, મનુષ્ય ખાઈ શકે, બરાબર, કીટકો ખાઈ શકે, મચ્છર ખાઈ શકે, તો ઘણા બધા ખાઈ શકે. તેની ઉપર પણ શું હોય, તો ઘણા બધા સજીવો હોઈ શકે. એવું ન હોય કે એક જ સજીવ આવેલું હોય, રાઈટ. તો હરણને કોણ ખાઈ શકે, શિયાળ ખાઈ શકે, સસલાને માનો કે કોઈ બીજું માંસાહારી કે દીપડો ખાઈ શકે, માનો કે મનુષ્યને તો સિંહ ખાઈ શકે, માનો કે કીટકોને કોણ ખાઈ શકે, તો પક્ષીઓ ખાઈ શકે. ટૂંકમાં શું છે, તો આ આખું કેવું હોય છે, નેટવર્ક લાઈક હોય છે. એવું ન હોય કે એક જ ધારું હોય, બરાબર. શિયાળ છે તો એને કોઈ કોણ ખાઈ શકે, તો એને સિંહ ખાઈ શકે, બરાબર. દીપડો છે તો એનો શિકાર વાઘ કરી શકે, સિંહ છે, રાઈટ. તો માનો કે સિંહ ઉપર તો કોઈ નથી, પણ સિંહને પાછું મનુષ્ય ખાઈ શકે, એવું પણ હોઈ શકે, રાઈટ. પક્ષીઓ છે એને મોટા પક્ષીઓ ખાઈ શકે. ટૂંકમાં શું છે, તો આડા અવળું હોઈ શકે, એવું ન હોય કે કોઈ ફિક્સ જ શૃંખલા રન થાય છે. તો એને શું કહેવાય છે, એને આહાર ઝાડ કહેવામાં આવે છે. શું કહી શકાય, તો આહાર ઝાડ કહી શકાય. તો અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ. માનો કે તો ઉપર માનો કે મનુષ્ય મૂકવું છે તો નીચે પણ મનુષ્ય આવી શકે, ઉપર પણ આવી શકે, ડિપેન્ડ્સ. તો આ અલગ અલગ રીતે તમે દર્શાવી શકો. એની ઉપર સિંહ આવી શકે. તો ઇન શોર્ટ આ જે શૃંખલા છે, આ મનુષ્યને ડાયરેક્ટ દીપડો પણ ખાઈ શકે, બરાબર, કે આ સસલાને ડાયરેક્ટ શિયાળ પણ ખાઈ શકે, કીટકને ઘણાને મારીને મનુષ્ય પણ ખાઈ શકે, આ દીપડાને સિંહ પણ ખાઈ શકે, રાઈટ. તો એવી રીતે શું હોઈ શકે, તો આડા અવળું હોઈ શકે. આ પક્ષીઓને મનુષ્ય ખાઈ શકે. તો ટૂંકમાં શું છે, આખું નેટવર્ક છે કે પછી દીપડો મનુષ્યને ખાઈ શકે. તો આવી રીતનું જે ઝાડ આખી જે ખરેખર અસ્તિત્વમાં હોય તો એ શું હોય છે, આહાર ઝાડ હોય છે, આહાર શૃંખલા હોતી નથી, રાઈટ. આટલી વસ્તુ ક્લિયર છે. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ તો એ તમને આવશે પ્રાપ્ય પાક સમજવાનું છે, અને જોડે જોડે પરિસ્થિતિકીય પિરામિડો દર્શાવવાના છે. સંખ્યાના હોય, જીવભરના હોય અને ઉર્જાના પિરામિડ હોય છે,
રાઈટ. સૌથી પહેલી વસ્તુ આપણે સમજી લઈએ કે પરિસ્થિતિકીય પિરામિડ એટલે શું. તો ટાઇટલ લખી નાખો, તો બેટા આપણને કોઈ પણ વસ્તુ ને આધારે આપણે એને પિરામિડના સ્વરૂપમાં દર્શાવીએ તો તેને શું કહેવાય? પરિસ્થિતિકીય પિરામિડો કહેવાય. મુખ્યત્વે કેટલા પરિસ્થિતિકીય પિરામિડો છે? 3 છે. એક તો સંખ્યાના પિરામિડો છે, બનાવી શકીએ. બીજા આપણે બનાવી શકીએ શેના પિરામિડ? તો જૈવ ભારના પિરામિડ બની શકીએ. અને ત્રીજા પિરામિડ આવે છે તો તે છે ઉર્જાના પિરામિડ. કેવા પિરામિડ આવે છે? ઉર્જાના પિરામિડ છે. જૈવ ભારના પિરામિડ બનાવી શકીએ. ચલો, તો આ વસ્તુ આપણે સમજવાની છે કે કઈ રીતે ભાઈ પિરામિડો વર્ક કરી છે, કઈ રીતે આપણે તેને બનાવી શકીએ. જો ધ્યાનથી સમજો, પિરામિડ ઇમ્પોર્ટન્ટ છે. જો સંખ્યાના પિરામિડની માનો કે આપણે વાત કરીએ, રાઈટ. જો યસ, હવે ધ્યાનથી જોવો, એક જ વખતમાં બધું સમજાઈ જશે. તો સંખ્યાના આધારે જો આપણે સજીવોને ગોઠવીએ તો આપણને અલગ અલગ પોસિબિલિટી છે, ક્રાઇટેરિયા છે. માનો કે હું અહીંયા તમને શું દર્શાવું છું, તો અહીંયા માનો કે આપણે ઉત્પાદકોને નીચે મૂકીએ, પછી તેની ઉપર કોણ આવશે? તો તેની ઉપર આપણે માનો કે હરણને મૂકીએ, શિયાળને મૂકીએ, અથવા તો શું મૂકીએ? ઉપર સિંહને મૂકીએ. રાઈટ. તો અહીંયા તમને કોઈ પણ પિરામિડની અંદર માનો કે આ રીતે આપણે કોઈ પિરામિડ બનાવીએ છીએ, તેની અંદર આપણે શું દર્શાવીએ છીએ? તો આ રીતે અલગ અલગ સજીવોને દર્શાવીએ છીએ. તો આ હર એક વસ્તુ આ શું દર્શાવે છે? તો પોષક સ્તર દર્શાવે છે. શું દર્શાવે છે? પોષક સ્તર. આને શું કહેવાય? આ નીચે જે આપેલું હોય તેને કહેવાય પ્રાથમિક પોષક સ્તર. સેકન્ડ જે આવે તેને શું કહેવાય? દ્વિતીયક પોષક સ્તર કહેવાય. રાઈટ. એની ઉપર આપણે દર્શાવીએ તો તૃતીયક પોષક સ્તર આવશે. અને સૌથી ઉપર જે હોય તે કહેવાય ચતુર્થક પોષક સ્તર. રાઈટ. આપણે આને બ્રોડ દર્શાવીએ છીએ. માનો કે આ જે છે એ કેટલું લાંબુ દર્શાવી છે ને, આ રીતે બરાબર. તો આટલું લાંબુ આપણે દર્શાવીએ, મતલબ કે આની આ જે છે તેની સંખ્યા શું છે? વધુ છે. ઉપર જાય તો નેરો નાનું થતું જાય, મતલબ કે ઉપર જતા શું થાય છે? સંખ્યા ઘટે છે. પોષક સ્તરનો અર્થ શું છે બેટા? પોષક સ્તર આ શબ્દનો અર્થ એમ થાય છે કે નિવસન તંત્રમાં સજીવની કાર્યકી એટલે કે નીશ જે દર્શાવે તેને પોષક સ્તર કહેવાય. માનો કે પ્રાથમિક પોષક સ્તરમાં ઉત્પાદકો એવું લખીએ તો ઉત્પાદકો શું? એટલે એની કાર્યકી દર્શાવી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રાથમિક ઉપભોક્તા અહીંયા લખી શકીએ એટલે કે જે ઉત્પાદકો ઉપર આધાર રાખે છે. તેની ઉપર આપણે દ્વિતીયક ઉપભોક્તા કે જે પ્રાથમિક ઉપભોક્તા ઉપર આધાર રાખે છે. અને તેની ઉપર આપણે શું લખી શકીએ? તૃતીયક ઉપભોક્તા કે જે દ્વિતીયક ઉપભોક્તા ઉપર આધાર રાખે છે. તો તમને એમ પૂછે કે ચતુર્થક પોષક સ્તર ઉપર કોણ આવશે? તૃતીયક ઉપભોક્તા આવશે. તૃતીયક પોષક સ્તર ઉપર દ્વિતીયક ઉપભોક્તા આવશે. પ્રાથમિક પોષક સ્તર ઉપર શું આવશે? ઉત્પાદકો આવશે. આ બેઝિક ટર્મિનોલોજી આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણને શું આપણે ડિસ્કસ કરેલું છે? ટર્મિનોલોજી ડિસ્કસ કરેલી છે.
રાઈટ. હવે આગળ આ જ ટર્મિનોલોજીનો યુઝ કરીએ તો આપણને સંખ્યા વાઇઝ એક તો આપણને આવું જોવા મળે કે વૃક્ષની સંખ્યા સૌથી વધારે છે, હરણની એનથી ઓછી, શિયાળની એનથી ઓછી, સિંહની સૌથી ઓછી. તો આપણને આ પિરામિડ કેવો મળી શકે? સંખ્યાનો પિરામિડ સીધો મળી શકે. હવે આનાથી રિવર્સ પોસિબિલિટી વિચારો. માને કે વૃક્ષ ઉપર આધાર રાખે છે કીટકો, રાઈટ. કીટકો ઉપર આધાર રાખે છે, માનો કે તેની ઉપર આધાર રાખે છે પરોપજીવીઓ. ઉભા રહ્યો. માનો કે એક વૃક્ષ છે, વૃક્ષ ઉપર આધાર રાખે છે ચકલી, ચકલી ઉપર આધાર રાખે છે કીટકો, કીટકો ઉપર રાખે છે આધાર પરોપજીવીઓ. તો અહીંયા જોવો, અહીંયા સંખ્યાનો પિરામિડ આપણને કેવો મળે છે? ઊંધો મળે છે. કારણ કે વૃક્ષ તો માનો કે 1 છે એની સંખ્યા, ચકલી એની ઉપર 10 છે, કીટકો એની ઉપર 30 આધાર રાખે છે, એની ઉપર આધાર રાખતા પરોપજીવીઓ માનો કે 70 છે. તો આ પિરામિડ આપણને કેવો મળ્યો? ઊંધો મળ્યો. તો સંખ્યા ફેરફાર થઈ શકે, સંખ્યાનો પિરામિડ સીધો પણ મળી શકે, ઊંધો પણ મળી શકે, રાઈટ. એ રીતે આપણે વાત કરીએ તો જૈવ ભારનો પિરામિડ, તો એનું આપણે ડિસ્કસ કરીએ. માનો કે જૈવ ભાર, તો અહીંયા વૃક્ષ આપણે મૂકી દીધું. સેમ સ્ટોરી લઈ લો તમને. હરણ છે, શિયાળ છે અને સિંહ છે. તો જૈવ ભારમાં જોઈએ, જૈવ ભારની અંદર જોઈએ તો અહીંયા પણ શું છે? જૈવ ભાર માનો કે વૃક્ષનો વધારે છે, કેમ કે કોઈ એરિયાની અંદર ઘણા બધા વૃક્ષ છે જંગલની અંદર, તો એનો જૈવ ભાર અલ્ટિમેટલી તો શું થશે? વધારે જ થશે. એના કરતાં હરણની સંખ્યા પણ ઓછી હશે, તો એનો આખો જૈવ ભાર, કુલ જૈવ ભાર વૃક્ષ કરતાં ઓછો હશે. તો જૈવ ભારનો પિરામિડ બેટા કેવો મળી શકે? સીધો મળી શકે, અથવા તો કેવો મળી શકે? ઊંધો પણ મળી શકે. જેમ કે હું તમને ઉદાહરણ આપું જલજ નિવસન તંત્રનું. શેનું? જલજનું. તો નીચે માનો કે મૂકી દઈએ વનસ્પતિ પ્લવકો, તેની ઉપર આધાર રાખતા પ્રાણી પ્લવકો, તેની ઉપર આધાર રાખતી નાની માછલી, તેની ઉપર આધાર રાખતી મોટી માછલી. તો અહીંયા આપણને શું જોવા મળે છે કે ભાઈ વનસ્પતિ પ્લવકો કરતા બધાને ભેગા કરો એના કરતા પ્રાણી પ્લવકનો વધારે હશે. પ્રાણી પ્લવક કરતા નાની માછલીનો જૈવભાર કેવો હશે? તો વધારે હશે. તેના કરતા મોટી માછલીનો જૈવભાર વધારે હશે. તો જૈવભારનો પિરામિડ અહીંયા આપણને સીધો કાં તો ઊંધો મળી શકે છે. પરંતુ બેટા વન એન્ડ ઓનલી ઉર્જાનો પિરામિડ, ઉર્જાનો પિરામિડ કેવો હશે? તો હંમેશા સીધા જ હશે. માનો કે ઉર્જાના પિરામિડમાં વૃક્ષ, હરણ, શિયાળ અને સિંહ. તો તમને ખબર જ છે ઉર્જાનું મેં તમને ઉદાહરણ આપી દીધું. માનો કે સૌર ઉર્જા કેટલી છે? 10⁶ જૂલ છે. તો અહીંયા 10⁴ જૂલ, 10⁵ જૂલ, 10⁵ જૂલ અને ખાલી 10 જૂલ. તો આવી રીતે શું છે? ઉર્જાના પિરામિડ હંમેશા કેવા હોય છે? એક માર્ગીય હોય છે. એનું વહન ક્યારેય ઊંધું પોસિબલ થઈ શકે નહીં, રાઈટ. તમને ટેક્સ્ટબુકની અંદર પણ સંખ્યાના પિરામિડ આપેલા છે, રાઈટ. આ તમને આપેલા છે. ત્યારબાદ આપણે જોઈએ તો તમને જૈવ ભારના સીધો અને ઊંધો બંને પિરામિડ આપેલા છે, જે આપણે બનાવેલા છે એ જ છે. અને તમને ઉર્જાના પિરામિડ પણ આપેલા છે. હવે આપણે વાત કરીએ એક શબ્દ, તો એ છે પ્રાપ્ય પાક, રાઈટ. એક શબ્દ હતો કે પ્રાપ્ય પાક એટલે શું? તો અહીંયા પ્રાપ્ય પાકની ડેફિનેશન આપણે સમજી લઈએ. પ્રાપ્ય પાક એટલે શું થાય? તો દરેક પોષક સ્તર પર રહેલો જૈવિક ઘટક એટલે કે સજીવ નો જૈવભાર એટલે તેને શું કહેવાય? તેનો પ્રાપ્ય પાક કહેવાય. માનો કે પ્રાથમિક ઉપભોક્તા પર જેટલા પણ હરણ છે એનો જૈવભારને શું કહેવાય? એનો પ્રાપ્ય પાક કહેવાય, રાઈટ. તો અહીંયા તમને શું આપેલી હતી? પ્રાપ્ય પાકની ડેફિનેશન પણ આપેલી હતી કે કોઈ દરેક પોષક સ્તર પર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થનો જે જથ્થો હોય જૈવભાર, તેને શું કહેવાય? તેનો પ્રાપ્ય પાક કહેવાય. અને એ જનરલી શુષ્ક વજનની અંદર માપવામાં આવતો હોય છે, રાઈટ. તો તમને આ બધી જ વસ્તુઓ આપેલી છે અને વિઘટન. હવે એક લાસ્ટ ટોપિક છે અને એ છે શું છે બેટા? તો પિરામિડો.
પિરામિડોની મર્યાદાઓ કે ભાઈ બધું જ પિરામિડ દ્વારા ન સમજાવી શકાય. કેમ? કારણ કે પિરામિડ એવી પણ જાતિનો સમાવેશ થાય છે કે જે 2 કરતાં વધારે પોષક સ્તર ઉપર હોય. માનો કે વૃક્ષને ચકલી ખાય છે તો પ્રાથમિક ઉપભોક્તા, કીટકને ચકલી ખાય છે તો એને શું કહેવાય, દ્વિતીયક ઉપભોક્તાના લેવલે મૂકી. તો આ એક ચકલીને આહાર ઝાડ ટૂંકમાં જેને કહીએ તો એ પિરામિડો દ્વારા સમજાવી શકાતી નથી, કારણ કે એમાં એક પોષક સ્તર ઉપર આપણે એક જ સજીવને દર્શાવી શકતા હોય છે. તેના સિવાય વાત કરીએ તો હરેક નિવસન તંત્રમાં વિઘટકોની એક અગત્યની ભૂમિકા છે. માનો કે બેક્ટેરિયા વગર, ફૂગ વગર આ કોઈ પણ આહાર શૃંખલા એ કમ્પ્લીટ થઈ શકે નહીં. તો અહીંયા કોઈ જગ્યાએ પરિસ્થિતિકીય પિરામિડોની અંદર વિઘટકોને સ્થાન નથી. તો આ શું છે બેટા? તેની સીમા મર્યાદાઓ છે. રાઈટ. આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર ખૂબ વધારે મજા આવી હશે અને બધા જ કન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયા હશે. આઈ હોપ કે તમને મજા આવી હોય તો સરસ મજાની લાઈક, સ્માઇલ અને કમેન્ટ કરી દેજો. યસ, તો આવી જ રીતે મળીએ હવે નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યાં સુધી મસ્ત રીતે ભણતા રહ્યો, વાંચતા રહ્યો, લખતા રહ્યો. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.